કેમ છો મિત્રો, મારા એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। વાગી ગયા 9 અને હવે અમે નાસ્તો કરીને હેડી નીકળ્યા છીએ ભેંસો લઈને। જો વરસાદના કારણે રસ્તો પાછો બ્લોક થઈ ગયો છે। હવે અમે પહોંચી ગયા છીએ અને ભેંસો ચરી જશે અને હું મારો મિત્ર અહીંયા બેસી જઈશું। એના જોડે છે બાટલો, એટલે હું આવી જઈશ અને આરે મારી દેશી મિનરલ વોટર। ફાઇનલી પાણી પીને હું મારો મિત્ર બેઠો વાતો કરવા। જો ભૂરી આવી ગઈ અમારી જોડે અને બધી ભેંસો આ રહી। હવે ત્યાંથી અમે ભેંસોને બધા લઈ જઈશું પાણી પાવા। અને જો વાતાવરણ કેવું સુંદર છે અને થોડા બધી ભેંસોને એક જગ્યાએ ભેગી કરીને આપણે લઈ જવાની છે એમને પાણી પાવા। અને આ રહી જુઓ અમારા ગામની સૌથી મોટી તલાવડી, જે અમારે બધી જ ભેંસો અહીંયા પાણી પીવે છે। હવે ત્યાંથી આપણે પાણી પીને આપણે જવાનું છે ઘરે। અને આ રહી જો રાત્યો, હવે ત્યાંથી આપણે જઈશું થોડું પાણી પીને પછી આપણે થોડા ઘરે જતા રહીશું। અને આવી ગયો મિત્ર, એ બતાવે છે એના ફોનનું રિઝલ્ટ, એટલે આપણે રિઝલ્ટ જોઈને આપણે જઈશું ઘરે। ફાઇનલી આ પાળે થઈને ભૂરીને આપણે ઉપર આવી ગયા અને બીજી ભેંસોને છે જો આ પાછો તરસ્યો થઈ ગયો। હવે પાછા હવે અમે જઈશું ઘરે, બધી ભેંસોને પાણી પી લાવીને હવે ત્યાંથી મારે જ નાખવા જવાનું છે પાળીઓ। હું મારો ભાઈ બધા જ પાળીઓ નાખવા પહોંચી ગયા અને વાગી ગયા 6। બધી જ પાળીઓ નાખી દીધી એ ખેતરની। હવે અમે ત્યાંથી ઘરે જઈશું, ધીરે ધીરે ઘરે પહોંચી ગયા અને વાગી ગયા 7। હવે અમે ખાઈ લઈશું, મળશું એક નવા